નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો PYQ સિરીઝ બોર્ડ એક્ઝામ 2024 માટે. આ વિડીયો તમને ઘણો બધો યુઝફુલ રહેવાનો છે. તમને ખબર છે, આશા રાખું છું તમે ચેપ્ટર 1 જોઈ લીધું હશે. PYQ સિરીઝમાં ચેપ્ટર 1 આપણે મૂકી દીધું છે. જાઓ અને જલ્દીથી જોઈ લો. ચેપ્ટર નંબર 2 બી આપણે આવી ચૂક્યા છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, સીધું પોઈન્ટ વાત કરીશ. અહીંયા જઈએ એમ કે ચેપ્ટર નંબર 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 8 જે છે તમારો, એ બહુ ઇઝી છે અને એની અંદર માર્ચ 2018, જુલાઈ 2018, જુલાઈ 2022 આ 3 વાર આ પ્રશ્ન રિપીટ થયેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નને ધ્યાન રાખજો. ઓકે, પ્રશ્ન નંબર 9 માર્ચ 2019 ની અંદર પ્રશ્ન નંબર 9 પૂછાયેલો છે. ઉદાહરણ નંબર 4 જે છે જુલાઈ 2019 ની અંદર પૂછાયેલું છે. પ્રશ્ન નંબર 11 માર્ચ 2020 ની અંદર પૂછાયેલો છે. પ્રશ્ન નંબર 14 જે છે ઓગસ્ટ 2020 ની અંદર પૂછાયેલો છે. ઉદાહરણ નંબર 5 મે 2021 પૂછાયો છે. બરોબર. અને સ્વાધ્યાય પ્રશ્ન નંબર 15 માર્ચ 2022 ની અંદર પૂછાયેલો છે. બરોબર. આ માર્ચ 2022 અને આ જુલાઈ 2022 સુધી બધું મેં કહી દીધું. હવે માર્ચ 2023 નો જે દાખલો હતો એ બહારનો હતો. બહારનો એટલે બધા જ દાખલા જે હોય ઉદાહરણના હોય, સ્વાધ્યાયના, બધા જ દાખલામાંથી એક હવાલો લે અને એ હવાલાની અંદર ટ્વિસ્ટ કરે. હવે ટ્વિસ્ટ કેવું હોય, કાં તો તમને એટલે કે ચોપડીની અંદર તમને એવું લખ્યું કે મશીનરી જે હોય એની અંદર 5% ઘસારો તમને આપ્યો હોય, તો તમને એ પેપરની અંદર કેવું આપે કે મશીનરીનો 5% ઘસારો બાદ કરો. હવે સેન્ટેન્સ બદલાઈ જાય બાદ કરોમાં. બરોબર. એટલે વિદ્યાર્થી મિત્રો, આવો હવાલો ટ્વિસ્ટ કરી શકે છે. એટલે આ જે દાખલો જે થોડો કાટો હતો, થોડો એકદમ ટફ કહેવાય એવો દાખલો હતો. કારણ કે દર વખતે બોર્ડની અંદર એવું હોય કે 7 થી 8 માર્ક્સનું જે પેપર હોય એ થોડું ટફ નીકાળી જ દે. બરોબર. એટલે આ લોકોએ સીધા 11 માર્ક્સનો દાખલો એવો ટફ મૂકી દીધો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, એ તમને માર્ચ 2023 નો દાખલો બતાવી દઉં કે કેવો હતો. દેખો, આ પ્રકારનો હતો. માર્ચ 2023 નો જે દાખલો હતો એ તમે જોઈ શકો છો. બરોબર. એની અંદર આ પ્રકારના જે હવાલા હતા. બરોબર છે. દેખો, આ હવાલો એકદમ ઇઝી હતો. આ બી ચલો હું તો કહું ઇઝી હતો. જે બધાને તકલીફ પડી હતી ત્રીજા અને ચોથા હવાલા ઉપર હતી. બરોબર. તો વિદ્યાર્થી મિત્રોનો સોલ્યુશન બી હું તમને એવું નહીં કહું સોલ્યુશન નહીં મળે. સોલ્યુશન તમે જોઈ શકો છો. ઓકે, આ હતું વ્યાપાર ખાતું. ઓકે, તમને ના દેખાતું થોડું આમ જોજો. ઓકે, ના દેખાતું તો બી વિડીયોને પોઝ કરો ને એક વસ્તુને જોજો. બરોબર. તમને એવું નહીં કહેતો કે આ દાખલો બેઠું પૂછાશે, પણ તમને આ દાખલો પર નોલેજ મળી શકે છે. એવું નથી કે આ દાખલો પૂછાઈ ના જ શકે, પૂછાઈ બી શકે. એવું નહીં માર્ચ 2023 પૂછાયો આ દાખલો 2024 ના પૂછાય, પૂછાઈ બી શકે. એટલે આપણે બધું જ કરીને જવાનું. બરોબર. કારણ કે આ છેલ્લો વાર છે, બધું જ કરીને જવાનું. ઓકે, આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતું. તમે અહીંયા સ્ક્રીનશોટ પાડી શકો છો. આ કનો જવાબ છે? આનો જવાબ છે. બરોબર. માર્ચ 2023 ની અંદર જે પૂછાયો હતો એ. ઓકે, પછી આ રહ્યું છે આપણું વેપાર ખાતું. બરોબર. આ છે આપણું વેપાર ખાતું. દેખો, તમે અહીંયા જોઈ શકો છો વેપાર ખાતું. ઓકે, અને હવે અહીંયા આપણે જોઈ લઈએ નફા નુકસાન ફાળવણી ખાતું. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો. બરોબર છે. નફા નુકસાન ફાળવણી ખાતું થઈ ગયું. ધ્યાનથી જોજો. ઓકે, મને ખબર છે થોડું બ્લર દેખાય છે, પણ ધ્યાનથી જોઈ લેજો. ઓકે, આ ફરીથી એકવાર જોઈ લો નફા નુકસાન ખાતું. દેખો, હું તમને ઝૂમ કરી દઉં. ઓકે, બંને જવાબ ખાલી જોઈ લેજો. 3,67,875, 3,67,875. હવે દેખો, ભાગીદારીના મૂડી ખાતા જે છે એ થોડા બ્લર દેખાતા છે, પણ આ તો દેખાય જ ને. ઉપાડ ખાતે ઉપાડ પર વ્યાજ, બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લાવ્યા. બરોબર. મૂડી પર વ્યાજ. બરોબર. કમિશન, મુસાફરી ખર્ચ, નફા નુકસાન ફાળવણી ખાતે, વંચની પાત્ર નફો. આ બધું તમને જો તમે ભણ્યા હશો તમને ખબર હશે. બરોબર છે. તો જોઈ લેજો. અને રકમની તો કંઈ ટેન્શન ના કરતા. તમને જે સવાલ છે એની અંદર રકમો આપેલી છે. બરોબર. રકમ બી દેખાય એવી જ છે. 15,000, 10,000. ઓકે, આ જોઈ લેજો. પછી આ છે પાકું સરવૈયું. લાસ્ટ દેખો, પાકું સરવૈયું. ઓકે, આનો બી સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, અહીંયા દેખો તમને લખેલું છે કે આ બોર્ડની અંદરથી આવેલું છે. બરાબર. 4 ટીક દીઠ 1 ગુણ. એટલે કે અહીંયા 4 જે ટીક કર્યા હોય એનો તમને 1 ગુણ મળે. બરાબર. કુલ 44 ટીકના 11 ગુણ તમને મળશે. કેટલા? 11 ગુણ. 44 ટીક અહીંયા એમને કરેલા હોય. અહીંયા ટીક જે કરેલા હોય, આવા 44 ટીક તમારા સાચા હોય તો 11 તમને પૂરા મળી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ આ વિડીયો સારો લાગે છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.
ઓલ ધ બેસ્ટ.